શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં બિરાજમાન વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સર્વે સંતો, સર્વે ભક્તો, અમારે દિનેશભાઈ, એમના ભાઈ મુકેશભાઈ, નાગજીભાઈ ખોપાળા અને અમારા બિપિનભાઈ વગેરે, પોપટ દાદા વગેરે બધા જ ભક્તો, હરજી કાકા વગેરે બધા ભક્તો, બધા જ ભાઈઓ, બાળકો, તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ સરસ મજાની વાતો કરી, કથા કરી અને છેલ્લે ભજનમાં એ આખા કથાનો સાર રૂપ કહ્યું કે આપણો મનુષ્યનો જન્મ ભગવાને આપણને આપ્યો છે, ખોટો વ્યર્થ ન જાય. આવું સારું એકદમ સરસ મજાનું ટાણું આવ્યું છે, આપણો દેશી એકદમ ગુજરાતી કાઠિયાવાડી શબ્દ. ટાણામાં તો કોક જ સમજે, પણ આપણને સમજાય કે એવું ટાણું પછી વારે વારે ન મળે. આવું ટાણું આપણને અત્યારે ભગવાને આપ્યું છે. જો આપણે ધ્યાન દઈ અને કરીએ તો જે કરવાનું કામ છે એ થઈ જાય. સમજાણું? આપણા સંતોએ કીધું ને, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. આ ભવજળ તરવાનું ટાણું આવ્યું છે. બોલો, મધ દરિયે આપણે ગયા હોય અને એમાં કાંઈક હોડી હાલક ડોલક થઈ અને અંદર પડી ગઈ અને ભાંગી ગઈ, અને આપણે આમ કરતા, આમ બચવા માટે જીવવા માટે કંઈક ફાંફા મારતા હતા, એમાં કાંઈક લાકડું હાથમાં આવી ગયું, પછી આપણે મૂકીએ? હે સંજયભાઈ, આપણે એ લાકડું મૂકીએ નહીં. કેમ? આપણને ખબર છે કે આ સમુદ્ર તરવા માટે હવે મારા માટે એ લાકડું બધું જ પૂરું કરનારું, નહીતર મારું પૂરું થઈ જાય એમ છે. એમ અત્યારે ભગવાને આપણને આ મનુષ્યનો દેહ આપ્યો છે ને, એ એક એવું લાકડું હાથમાં આવી ગયું છે. અને વળી એમાંય સત્સંગ આપ્યો છે તો મોટું જહાજ મળી ગયું છે. હવે તો કંઈ ફાંફાય મારવાના નથી. સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન, જેને કહેવાય અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરનારા પોતે ભગવાન, સર્વ જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જેના હાથમાં છે એવા ભગવાન એ આપણને મળ્યા છે. આપણે વિચારીએ તો આપણને ખબર પડે, આપણા અંતરમાં અહોભાવ થાય, આનંદ થાય કે આવા ભગવાન આપણને અનંત જન્મો લીધા પણ ક્યારેય ભેટો નથી થયો. સમજાણું? એવા ભગવાન આપણને મળ્યા છે. એટલે મોટું જહાજ મળી ગયું છે. આપણે લાકડું નથી, એવું મોટું જહાજ મળી ગયું છે. પણ જો આપણે જહાજમાંથી ઠેકડો જ મારીએ અને એને પકડી જ ન રાખીએ અને કાંઈક આપણે બીજી રીતે કાંઈક આપણી રીતે ફાંફા મારીએ તો ભગવાન હાથમાં ન આવે. મનુષ્યનો જન્મ આપણો ફેલ થઈ જાય. એવો સરસ મજાનો અવસર આવ્યો છે. સમજાણું? પરિસ્થિતિઓ ઘણી વખત એવી સર્જાય કે આપણે કરવું હોય તો થાય નહીં, અને એવી વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય. પણ ભગવાને આપણા માટે એવી કોઈ પરિસ્થિતિઓ સર્જાવા જ દીધી નથી. ઓલા સંતો આપણા ઘણી વખત ઓલું દ્રષ્ટાંત આપે છે ને, ઘણા માણસોને એવી પરિસ્થિતિ હોય આ જગતમાં, કોઈ વાતે એને કાંઈ માથું ઊંચું કરી શકે એમ જ ન હોય, કાંઈ ભજન ન થાય, ભક્તિ ન થાય. શું આત્મા છે, શું ભગવાન છે, શું માયા છે, અને એના સ્વરૂપો સમજીને આપણે જુદા પડીને ભગવાનને પામવું, એની કોઈ વાત જ ખબર ન પડે. જ્યારે ભગવાને આપણને આ બધી સમજણ આપી, બુદ્ધિ આપી, શક્તિ આપી, અહીં બેઠેલા તમામને ભગવાને મગજ આપ્યું છે. બોલો, કોઈ અહીં બેઠેલા મગજ વગરના છે? હે? અમતા ન હોય તો આપણે કોઈ દી સ્વીકારીએ નહીં, પણ છે. સમજાણું? ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો, વળી સાથે સાથે બધા સર્વાંગ સંપૂર્ણ રાખ્યા, બધા અંગે પૂર્ણ રાખ્યા, આમ એવું કહેવાય. બોલો, આપણે જોઈ શકીએ છીએ, અહીં બેઠેલા બધા સાંભળી શકે છે કે નહીં? કે કોઈ ન સાંભળતા હોય એવું ખરું? બધાને ભગવાને કાન આપ્યા છે, આંખો આપીશ, હાથ આપ્યા, પગ આપ્યા, બોલો હાલી ચાલી શકીએ એવા આપ્યા, સક્ષમ રાખ્યા. બરાબર? બધી રીતે ભગવાને આપણને સર્વાંગ સંપૂર્ણ રાખ્યા. કેટલી મોટી ભગવાનની કૃપા કહેવાય. હમણાં મને એક જણા 1-2 વિડીયો મોકલ્યા હતા, અમે યુવા સભામાં લઈએ ને તેના માટે મને 1-2 સ્વામી આ છે નાગજીભાઈ. તો અમુક માણસોની પરિસ્થિતિ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે. દિનેશભાઈ બિચારા હુકો રોટલો અને પાણી, રીતસર, આના પાછું ઉતારેલો નહીં, રિયલ સૂકો રોટલો ને પાણી ખાતા હતા. અમુક આવડા છોકરાઓ આ ઓલા લગ્ન પ્રસંગો હોય ને
એમાંથી નીકળેલી એઠી ડીશો હોય ને, એ ડીશોમાં કંઈક ચોંટ્યું હતું ને, ચાંટી ચાંટી ન્યા આમ ચાંટતો કોઈક વાંહે થયો ને બિચારો ભાગી ગયો. હવે ન્યાય એને ખાવાનું અને રિયલ એને નથી મળતું ઘણું બધું. એવી તો કોઈ પરિસ્થિતિ આપણે કોઈ દી સપનામાંય નથી કલ્પવાની કે આપણી જિંદગીમાં હવે આવા દિવસો હશે. ભગવાનની કૃપા વિચારીએ તો આપણને ખબર પડે કેટલી મોટી કૃપા છે આપણા ઉપર. હવે આપણે સ્વામી હમણાં કીધું ને એમ, જો કંઈક બીજી રીતે જિંદગી આપણી વાપરી નાખીએ તો બહુ ફેલ થઈ જાય. આપણે હાથમાં આવેલી બાજી ચૂકી ગયા કહેવાય, સમજાય છે ને? હાથમાં આવેલી બાજી. ઓલો પ્રસંગ સંતો કહે છે કાયમ, ઓલા એક વણજારાને 100 પોઠિયા હતા અને એના માણસોને કીધું કે જાઓ અને ચરાવો, પણ એકેય પોઠિયો આગુ પાછું થશે તો તમારો ખેર નથી અને તમારા પગાર કાપી લઈશ ને બધું ભાત એને ધમકી આપેલી. અને બધા બેસી જાય પછી તમારે બેસવાનું, નકર આગુ પાછું જો ગયું કાંઈ તો તમારો વારો પડી જશે. એટલે ઓલા લોકો એના બધા માણસો હતા બધા ગયા. એક વખત એવું થયું કે 99 બેસી ગયા ને એક ઓલું જરાક તણ ટાંગ્યું હતું ને એ નહોતું બેસતું. એટલે એને એમ કે જો આપણે ઘડી હોઈ જઈશું, રાત પડવા આવી અને આગુ પાછું થાય તો પાછો આપણો માલિક શેઠ આપણો વારો પાડી દેશે. આપણે એક કામ કરીએ, બધા ભેગા થઈ ટાંટિયા ઝાલીને નાખીએ હેઠું, સમજાણું? પાડી દઈએ ને બેસાડી દઈએ. ત્રણેય જણા ઓલા બીજા માણસો હતા ને બધા થઈને ભેગા થયા ને હેઠે બેસાડવા ગયા, પગ વાળીને તો ધબ લઈને અવાજ આવ્યો, બીજા 99 ઊભા થઈ ગયા. લ્યો બોલો, 1 ને 2 હારવા ગયા, એમાં 99 ગયા. હવે આમાં આવેલો અવસર વયો ગયો, સમજાણું? હાથમાં આવેલી બાજી વહી ગઈ. ઘડીક એક જણા જાગીને બીજા જણા હુઈ ગયા હોત તો હવે 99 ને તો માથાકૂટ થાય ને. એમ આપણે છે ને જીવનમાં આવું થાય છે, પણ અત્યારે એવા ઘણા જન્મોમાં આવું થઈ ગયું છે, પણ અત્યારે એવી પરિસ્થિતિ નથી. મારું કહેવાનું એવું, આમાંથી કોઈને એવી નથી. હા, બહુ મગજ ઉપર લેવું નહીં. આપણે શું કરીએ છીએ, કાંઈક નાની મોટી પરિસ્થિતિને બહુ વધારે પડતી મગજમાં લઈ લઈશું. ભગવાન બેઠા છે ને, આપણે એનો વિશ્વાસ રાખવાનો ને, સમજાણું? હમણાં મને એક ક્લિપ મોકલી હતી દિનેશભાઈ. ઓલા વૃંદાવનમાં એક સંત છે, હિત ગોવિંદ શરણજી મહારાજ, હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ. એમની પાસે આપણા RSS સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતજી ગયેલા, પછી કંઈક ચર્ચા કરતા હતા ને એમાંથી કંઈક બધી બહુ સત્સંગની ચર્ચાઓ થઈ અને એમાં એણે એક પ્રશ્ન પૂછ્યો મોહન ભાગવતજીએ એ પ્રેમાનંદજી મહારાજને કે આ બધું કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, ઘણી બધી બધા પ્રયત્નો કરીએ છીએ, બધું બધાનું સારું થાય એના માટે, પણ પછી છેલ્લે એક ચિંતા સતાવે છે કે પછી આ બધું આટલું મહેનત કરીએ છીએ, પછી આ બધું થશે કેમ થશે? હજી આ બધા અત્યારના સમાજમાં બધા માણસો સમજશે આપણી મહેનત લેખે લાગશે કે નિષ્ફળ જશે, કેમ થશે? એને એક વાક્યમાં જવાબ આપ્યો, અહીંયા બેઠેલા તમામને માટે હૃદયમાં કોતરી રાખવા જેવો છે. આપણા માટે પરિસ્થિતિ સર્જાતી હોય ને કુટુંબમાં, પરિવારમાં, આપણને એમ થાય કે આ ઘરનું સમજતું નથી, આ છોકરો સમજતો નથી, આ છોકરાની વહુ સમજતી નથી, આ આવી પરિસ્થિતિ છે ને, આ આમ થયું છે ને, આ તેમ થયું છે ને, એ બધું જ આપણે જો ઘડીકમાં ભૂલી જવું હોય ને તો એ પ્રેમાનંદજી મહારાજે એક જવાબ આપ્યો. એણે એવું કીધું એ કે ભગવાન છે ને, શ્રી કૃષ્ણ ભગવાનનો વિશ્વાસ હોવો જોઈએ ને આપણને. આપણે એટલું બધું માથે શા માટે લઈએ છીએ? સમજાણું? આપણે કેમ માથે લેવાનું? ભગવાનનો વિશ્વાસ આપણે નહીં હોય? આપણને ભગવાનનો વિશ્વાસ નહીં વધારે કોને બીજાનો છે? અને ભગવાનનો વિશ્વાસ રાખીએ તો પછી આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સમજાણું? એમ આપણે ભગવાનનો વિશ્વાસ રાખી અને આ માર્ગે ચાલ્યા જવાનું, પૂર ઝડપે હાલ્યા જઈએ તો ભગવાન આપણી સાથે છે, આપણને સપોર્ટ કરનારા છે. આ જન્મમાં તો એવું થયું છે કે બહુ મોટો સાથ સહકાર ભગવાનનો મળી ગયો, ભગવાનના આવા સંતોનો સાથ મળી ગયો. આટલો મોટો સપોર્ટ મળે એનાથી બીજી ક્યાં મોટી વાત? આપણે એકલા સમુદ્રમાં ફાંફા મારતા હોય તો ચિંતા કરવાની, પણ મોટું જબર જહાજ મળી ગયું ભગવાનની મૂર્તિ જેવું ને ભગવાનના સંતો જેવું, તો એનાથી મોટો સથવારો ને સહારો કોનો કહેવાય? આવો મોટો સહારો આપણને ભગવાને આપ્યો. ભગવાનને રાજી કરી લેવા, આપણી જિંદગીમાં કામ મોટું કરી લેવાનું. સ્વામી હમણાં ઘણું બધું વાત કરી મોબાઈલ વિશે, આના વિશે, અને આપણી પરિસ્થિતિ ખરેખર એવી સર્જાઈ રહી છે. બીજે બધે સમય મળે છે, પણ આપણા માટે સમય દેવાનો થાય ને ત્યારે નથી મળતો. ખાસ કરીને આજે અમે સંતો પણ બધાને ભલામણ કરીએ છીએ, એમાં આ વડીલો જેટલા છે ને, હવે તો બધાને આપણે ભાત પીરસાઈ ગયા. જેટલો સમય મળે ને એટલો સમય આપણે ભગવાનમય કાઢવાનો, ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનની સેવા કરવાની. એકલા ન થાય ને તો અમારા ઘણા એવા હરિભક્તો છે દિનેશભાઈ,
તો દિનેશભાઈ મોટા ભાગે દિવસે આવ્યા હોય, સંતો સાથે સત્સંગ કરે, અમારે ગોષ્ઠી કરે, વચનામૃત. હમણાં પાછળ એક બીજી પાછું કુટીર બનાવીશ અને કે આપણે અહીંયા વચનામૃતના પાઠ કરશું. બોલો, એમની આવી ભાવના છે. આટલા બધી વ્યસ્તતામાં પણ એને આની ચિંતા છે કે આપણે આ કામ કરવું છે તો આ થઈ શકે. અમારે નાગજીભાઈ કાલે આવ્યા હતા, દિનેશભાઈ બેઠા ઘણું. આજે પણ એ કે મારે સભાનો લાભ લેવા આવશે ને કે હવે મારે જેટલો સમય મળે હું અહીંયા આવીશ, સત્સંગ કરીશ. તો જો બોલો, આ થઈ શકે. અમારા આ બધા ઘણા બધા નાના નાના ભક્તો, અમારા ઘનશ્યામભાઈ છે મહેસાણાના, અહીંયા સવારમાં આવી જાય, સંતો સાથે બેસે, સંતો ચરિત્રો વાંચતા હોય, ચરિત્રો સાંભળે, સમય મળે થોડી નાની મોટી સેવા કરી લે. ફૂલ હાર ના બધા હવે દાદાઓ હાર બનાવવા માંડ્યા છે, એમાં બધી ધીમે ધીમે બધા ઘણા બધા દાદાઓ ઉમેરાના. હજી પણ અમારે એમાં ટીમ બનાવવાની છે. જે ભક્તોને વડીલોને કોઈને અનુકૂળતા હોય પ્રવીણભાઈ, તો ફૂલ હારની સેવામાં આવી શકાય. એ અમારા ઘનશ્યામભાઈ મહેસાણાવાળા, એક વખત ઊભા થાવ ઘનશ્યામ દાદા, આમને તમે મળી લેજો અને નામ લખાઈ દેજો, તમારો નંબર લખાઈ દેજો કે અમે ફૂલહારની સેવામાં આવશું. બરાબર, આપણે સરસ મજાના ભગવાનના ફૂલહાર બને અહીંયા, એમાં આપણા હાથના બનેલા ભગવાનને આપણે ધરાવીએ. આપણી જિંદગીનો સમય નકર ઓટલે ને પેટલે જવાનો દાદાઓ. બરાબર, બધા દાદાઓ બેઠા હોય બિચારા ઓટલે પેટલે ખુરશી ઉપર પગ ચડાવીને, સમજાણું, કાઠિયાવાડી બાબા હોય આય સુધી ધોતી જવા દે અને બેઠા હોય. મર્યાદામાં કોક રે ને કોક ન રહે. જ્યારે આપણે ભગવાનના ભક્તો છીએ તો આપણા હાથે ભાર બનાવીને ભગવાનને ચડે, એ તો કેટલી મોટી સેવા કહેવાય. મને આજે એક બે દાદા એવા કહેતા હતા, મને કે સારું થયું અમારે પોપટ દાદા માણિયા આવ્યા છે, કંઈક આવવાના હતા, મને કહેતા હતા, મને કે મને સેવાનો તમે નામ લખાયું સારું થયું. મેં કીધું ખબર હારનું, મને કે આ બહુ મોટો લાભ મળ્યો. તો આ લાભ છે જેને હારમાં સેવામાં જોડાવો ને, ઘનશ્યામભાઈ અમારા મહેસાણાવાળા છે, મોટા એમનું ગામ છે, ત્યાંના છે, બહુ સારા સત્સંગી છે, એમને નામ લખાઈ દેજો. તો આવી રીતે બધા ભક્તો પોતાની જિંદગીનો સમય ભગવાન માટે વાપરે છે. આ આપણી જિંદગીનો સારામાં સારો સમય કહેવાય. પછી અહીંયા બેસીને ભજન કરવું, ભક્તિ કરવી, સરસ મજાનું શાંતિથી ભજન થાય એવું મંદિર ભગવાને આપ્યું, માળા કરવી. જે કોઈને અનુકૂળતા હોય, આજુબાજુવાળાએ તો રોજ આરતીમાં આવવું, સંધ્યા આરતીમાં અમુક ભક્તો આવે, અમુક મંગળામાં અમુક આવવા માંડ્યા અમારા ભક્તો, તો મંગળા આરતીમાં અવાય, સંધ્યા આરતીમાં અવાય. દિવસે સમય મળે ત્યારે દિવસે, ભાઈઓ બહેનો કોઈ પણ ગમે ત્યારે દિવસે આવીને ભગવાનની માળા થઈ શકે ને એકદમ શાંતિવાળું વાતાવરણ. બહાર ન્યા જાઓ એટલે એકદમ ભાગદોડવાળી જિંદગી છે. અહીંયા ગરમી ઓછી થાય, પવન પણ સરસ આવે ને શરીરને સાનુકૂળ રહે અને ભજનનું સાનુકૂળ રહે. એટલે આ બધું વ્યવસ્થાનો લાભ આપણે લેવો. દિનેશભાઈની બહુ ભાવના છે કે અમારી જગ્યામાં ભજન થાય, અમારા માટે બહુ મોટા ભાગ્યની વાત કહેવાય, ભગવાનની કૃપાની વાત કહેવાય. એમની બહુ ભાવના, એમણે અહીંયા મંદિર બંધાવરાયું સંતોને હારે રાખીને. બોલો, કેટલી મોટી ભગવાનની એમના પર પણ કૃપા અને એમની ભાવના. એક વખત એમને આપણે તાલીઓથી વધાવો. એક અમારો કાર્યક્રમ છે, એ બધાને મા બાપને બહુ ગમે છે, મોબાઈલ મુક્તિ કાર્યક્રમ. હા, જેમ માવા મુક્તિ છે ને એમ મોબાઈલ, બાપાને માવા મુક્તિ ને છોકરાઓને મોબાઈલ મુક્તિ. હા, માવા મુક્તિનું આવ્યું તો મને યાદ આવી ગયું. અમારે દલપતભાઈ જાળેલા ને, જાળેલાના દલપતભાઈ સરને હું તમારી સુતરિયા, કેટલા માવા ખાતા હતા દલપતભાઈ? રોજના 10 તો ઓછામાં ઓછા ખાતા હતા. પણ અહીંયા આવવા માંડ્યા જ્યારથી આ સર્વોપરી ધામમાં સત્સંગમાં સભામાં દર રવિવારે સત્સંગમાં આવે, આ બધું જોવે, માહોલ જોવે, બીજા બધા છોડે, માવા છોડે, વ્યસનો છોડે, છોકરાઓ પણ બધા મોબાઈલ છોડે. એને હૃદયમાં ભાવ થયો, મને કઈ મળવા આવ્યા, મને કે સ્વામી હું મૂકી દઉં. મૂકી પણ તમારથી રહેવા છે ને, કેમ કે આપણે સામે બોલતા બોલતા માવા ખાતા હતા. હા, એમ બિચારા નિકાલ જ, પણ એનથી રહેવાતું જ નહોતું. કેટલા માવા ખાતા હતા. હવે દલપતભાઈ આવો, કેટલા ખાવશ? કેટલા માવા ખાવશ હવે? એકેય નહીં. બોલો, તાલીઓ હરખી પાડો, હરખી પાડો. લાવો અહીંયા પુઆ. કેટલા માવા ખાતા હતા પેલા? 10 માવા ખાતો તો. હવે એકેય નથી ખાતો. કેટલો સમય થયો? બંધગીરાના 2 મહિના થયા. 2 મહિના થયા. પાછું બધું પ્રમાણ સાથે, નકર બીજે ત્રીજે દિવસે કહીએ તો પાછું ચાલુ થઈ જાય. એટલે અમે 2 મહિના પછી આ વાત કરીએ અને રાજીપો દઈએ છીએ. માવા તો ખાતો તો, એક છોકરી બીડી હોત પીતો હતો. આજ હું નિખાલસપણે કહું છું, પણ એક બીડી નહીં માવો નહીં, 2 મહિના થઈ ગયા હું એડું નથી. વાહ વાહ, સરસ. અને મારા ઘરે સત્સંગ 50 વર્ષથી છે. મારા બાપુજી મને બહુ કઈ કઈ થાકી ગયા, પણ હું બંધ નહોતો કરતો. પણ હવે ઓટોમેટિક મને સંતોના ઓલાથી આ બધું કંઈક લાગી ગયું, એટલે મેં બંધ, મારી મનથી જ બંધ કર્યું છે, મને કોઈને કહેવાથી નહીં. એને અહીંયા આવતા હતા અને કોઈ આપણે ફોર્સ કર્યો નથી, કોઈએ કાંઈ એને કીધું નથી. અહીંના વાતાવરણમાં રહીને એને થયું કે બસ હવે મારે આ બધું છોડી દેવું. આવું આપણે ઘણા બધા ભક્તોએ છોડ્યું છે. આ બંધારણ મારે 50 વર્ષથી, આ 62 વર્ષ મારા થયા,
12 વર્ષનો હતો ત્યારથી આ બધા લખણ તમે મારા વિચાર કરો, બોલો. મહારાજની દયા થઈ ગઈ, બંધ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. સારું કહેવાય ને, એક વખત તાલીઓથી વધાવી દો. પ્રેરણા લેવા જેવું છે, સમજાય ને? હું શબ્દ બોલું એમાં પ્રેરણા લેવા જેવું છે, એટલે કે જેને હોય ને છોડવા હોય તો આમાંથી પ્રેરણા લેવા જેવું છે એમ. આવું ઘણા ભક્તોએ છોડી દીધું છે. આ તો મેં એક સેમ્પલ બતાવ્યું કે આપણને ખબર પડે કે આવી રીતે આ સત્સંગનો પ્રતાપ છે. અહીંયા આવવાથી ધીમે ધીમે અંદરથી ઈચ્છા જ એવી થઈ જાય કે બધું છૂટી જાય. એટલે બીવાન નહીં, અહીં કોઈ તમને ફોર્સ નહીં કરે, પણ આવતું રહેવાનું. સત્સંગમાં બેઠા રહેશું ને, અહીંની સમજણ, કથા, વાર્તા અને ભગવાનનો પ્રતાપ ને ભગવાનની આખી એક રીત એવી છે ને, પોઝિટિવિટી છે ને, આપણા અંતરને ફેરવી નાખે છે. આ રીતે જો એમણે 50 વર્ષનું બંધારણ છૂટતું નહોતું, એના બાપા એને બધાએ ભી મારી મારીને કીધું, પણ એક ઝાટકે એને મૂકી દીધું હતું, બધું મૂકી દીધું. આ ભગવાનની કૃપા કહેવાય.